હેલો ડોક્ટર પ્રતીક્ષા. હેલો શ્રદ્ધા. સો આજે આપણે વાત કરીશું હોર્મોનલ ચેન્જીસ એન્ડ વુમન હેલ્થ આફ્ટર 30. અને આ મને લાગે છે બધા વુમન્સને જાણવું જરૂરી છે. રાઈટ. સી હોર્મોન એ શું છે એ પહેલા જાણવું જરૂરી છે. ઓકે. હોર્મોન્સ છે એ કેમિકલ સબસ્ટન્સ છે કે જે આપણા બોડીને રેગ્યુલેટ કરે છે, ચલાવે છે. ઓકે. હોર્મોનલ અલગ અલગ તમે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવ પણ કહી શકાય છે. જનરલી શું હોય કે કેમિકલ સબસ્ટન્સ છે કે જે આપણા બધા બોડીની દરેક એક્ટિવિટીને મેન્ટેન કરે છે. જેમ કે થાઇરોઇડ, બહુ જ કોમન વસ્તુ અને બધાએ સાંભળેલી વસ્તુ થાઇરોઇડ ગ્રંથિ. બરાબર. તો થાઇરોઇડ ગ્રંથિ છે, થાઇરોઇડ વધારે આવે છે, થાઇરોઇડ ઓછું આવે છે, કોઈને લીલો થાઇરોઇડ છે, કોઈને સૂકો થાઇરોઇડ છે. તો બેઝિકલી થાઇરોઇડ છે શું છે? એ ગ્રંથિ છે કે જેમાંથી હોર્મોન સિક્રેટ થાય છે. ઓકે. હોર્મોન સિક્રેટ થાય છે TSH નામનો, T3 T4 નામના હોર્મોન્સ. આ હોર્મોન્સ શું કરે છે કે મેટાબોલિઝમ, જેને આપણે કહીએ કે સેલમાં એનર્જી બને, એને આપણે મેટાબોલિઝમ કહીએ. એ મેટાબોલિઝમને રેગ્યુલેટ કરે. જો આ હોર્મોન્સ વધારે હોય તો મેટાબોલિઝમ વધારે થાય. જો આ હોર્મોન્સ છે એ ઓછા હોય તો મેટાબોલિઝમ ઓછી થાય. એટલે જો વધારે હોય તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય કે મેટાબોલિઝમ વધારે, તો એને આપણે સૂકો થાઇરોઇડ કહેવાય કે માણસ છે પતલું થઈ જાય. કેમ કે શક્તિ જલ્દીથી બની જાય છે અને શક્તિ વપરાય છે. ઓકે. જો આ હોર્મોનનું પ્રમાણ ઓછું રહે તો એને લીલો થાઇરોઇડ કહેવાય કે શક્તિ છે એ બનતી નથી, એટીપી બનતી નથી, એટલે ફેટ છે વધારે સ્ટોર થાય છે અને માણસ છે જાડું થાય. તો આ એક હોર્મોન ગ્રંથિ હતી અને એક હોર્મોન હતું કે જે રેગ્યુલેટ કરે છે. આવા ઘણા બધા હોર્મોન્સ હોય છે કે જે આખા બોડીને રેગ્યુલેટ કરે છે, આખા બોડીની એક્ટિવિટીને રેગ્યુલેટ કરે છે. તો એને 30 પછી વુમનમાં એ જરૂરી છે કેમ કે એ હોર્મોન્સ છે એનું ચેન્જ થતું હોય છે, એનું પ્રમાણ ચેન્જ થતું હોય છે આફ્ટર 30. ઓકે. તો એના માટે હોર્મોન્સ છે જરૂરી છે. ઓકે. તો કોમન હોર્મોન ચેન્જીસ આફ્ટર 30 શું હોય છે? કોમન હોર્મોન્સમાં લઈ લઈએ. મેઇન હોર્મોન રિપ્રોડક્ટિવ સિસ્ટમના જે હોર્મોન છે, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, આ બધા. ઓકે. અમુક ટાઈમ પછી આફ્ટર એજીસ આ હોર્મોન્સ ઓછા થવા લાગે છે. આ હોર્મોન્સ ઓછા થવાના લીધે વુમનમાં પ્રોટેક્શન જે છે જોઇન્ટ્સ અને બોન્સને જે મળવું જોઈએ એ મળે નહીં. કેમ કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન આ બધા શું કરતા હોય છે કે હોર્મોન છે પ્રોટેક્ટ કરતા હોય છે. ઓકે. આ હોર્મોનનું પ્રમાણ ઓછું થતા એને પ્રોટેક્શન મળશે નહીં. એટલે જોઇન્ટ છે, મસલ છે, બોન છે એ વુમન્સમાં વીક થવા. ઓકે. તો આ હોર્મોન છે ઓછા થતા હોય છે આફ્ટર સમ એજ. તો હોર્મોન ચેન્જીસના મીન્સ સાઇન્સ શું હોય છે? વીકનેસ ફીલ થવી, ઓકે. આખા ઓવરઓલ બોડીમાં વીકનેસ ફીલ થાય, સ્ટ્રેસ આવે, માણસ ડિપ્રેશનમાં જતું રહે, ફટીગ વધારે થાય, સ્લીપીનેસ વધારે લાગે, ક્યારેક સ્લીપ સાયકલમાં ફેરફાર આવે તો એમને સૂવામાં તકલીફ પડે કે જનરલી ઊંઘ ના આવે. ઓકે. એવી તકલીફો લઈને આવતા હોય છે કે એક એજ પછી ઊંઘ ઓછી થઈ જાય છે, રાતે ઊંઘ નથી આવતી. તો આ બધા ડિપ્રેશન છે, સ્ટ્રેસ છે, એન્ઝાઇટી છે, સ્લીપ ના આવવી, એવા બધા પ્રોબ્લેમ્સ છે એ થતા હોય છે આ હોર્મોન્સના ઉણપના લીધે. સો લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાથી હોર્મોનલનો કઈ ઇમ્પેક્ટ આવી શકે છે? યસ. જો લાઇફસ્ટાઇલમાં થોડી ઘણી એક્સરસાઇઝ એડ કરી દેવામાં આવે, પ્રોપર સ્લીપ શેડ્યુલ બનાવી દેવામાં આવે, પ્રોટીન અને વાઇટામિન્સથી ભરપૂર, કેલ્શિયમથી ભરપૂર જો ડાયટ લેવામાં આવે તો ડેફિનેટલી હોર્મોન્સના જે ઇમ્બેલેન્સ છે એ આપણે એને બેલેન્સ કરી શકીએ છીએ. એવરી ડે દરેક વુમનને 30 to 40 મિનિટ એક્સરસાઇઝ છે એમના રૂટીનમાં એડ કરી દેવી જોઈએ આફ્ટર સમ એજ. અને એ એક્સરસાઇઝમાં મેઇનલી વેઇટ બેરિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ કે જેનાથી બોન ડેન્સિટી વધે, કે જેનાથી બોન અને મસલ છે બંને સ્ટ્રોંગ. તો વેઇટ બેરિંગ જે સ્ટ્રેન્થનિંગ પોર્શન છે એના પર વધારે ફોકસ કરવું જોઈએ એક્સરસાઇઝ. આ તો એક્સરસાઇઝની વાત. એનાથી આગળ આપણે જઈએ તો ડાયટમાં પ્રોટીન અને વાઇટામિન્સથી ભરપૂર ડાયટ લેવું જોઈએ કે જેમાં ઇનફ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધી વસ્તુ હોય. ઓકે. કે જેનાથી તમારું બોડી છે એને એનર્જી મળી રહે અને એ એનર્જી યુઝ થઈ શકે. ઓકે. અને એની જ સાથે સ્ટ્રેસને મેનેજ કરવા માટે એક પ્રોપર સ્લીપ શેડ્યુલ હોવું જોઈએ કે આ ટાઈમે બેડ ટાઈમ છે તો નો સ્ક્રીન ટાઈમ. બેડ ટાઈમના 1 કલાક પહેલા જ ફોન છે સાઈડ પર મૂકી દેવાનો આરામથી, અને સ્લીપ સાયકલ છે તમારી 7 to 8 અવર્સની મેન્ટેન કરવાની. તો આ બધા પ્રકારના જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે એ કરી અને હોર્મોનલ ઇમ્બેલેન્સ છે
એને આપણે બેલેન્સમાં લાવી શકીએ છીએ. ઓકે, તો આ બધા માટે મેડિકલ ચેકઅપ કરાવવા પડે અને એનાથી શું ફાયદો થશે? યસ, આ બધી વસ્તુ હોર્મોનલ ચેન્જીસ હોય, સ્ટ્રેસ હોય ત્યારે મેડિકલ ચેકઅપ્સ કરાવતા રહેવા જોઈએ રેગ્યુલર ઇન્ટરવલમાં, કે જેનાથી આપણને ખબર પડે. હું મેડિકલ જનરલ ચેકઅપમાં કહી શકું કે લિપિડ પ્રોફાઇલ તમારું ચેક કરાવવું જોઈએ, થાઇરોઇડ ચેક કરાવવું જોઈએ, બ્લડ શુગર ચેક કરાવવું જોઈએ. એના સિવાયમાં બીપી તમારું રેગ્યુલર તમારે અમુક ઇન્ટરવલ એ મેઝરમેન્ટ કરતું રહેવું પડે. ઇફ ઇટ્સ હાઈ, ઇફ ઇટ્સ લો, ચેક કરતું રહેવું પડે. એના સિવાય હોર્મોનના બધા તમારા મેઝરમેન્ટ છે લેવાના હોય એ પણ તમારે કરાવવું જોઈએ. અને ડેફિનેટલી ઇફ યુ આર એટ ધ એજ ઓફ મેનોપોઝ તો ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરી અને એ પ્રમાણે હોર્મોનલ પીલ્સ પણ લેવી ઇફ જરૂરી હોય તો લેવી જોઈએ. થેન્ક યુ.